ધોરણ 11ના વાલા વિદ્યાર્થી મિત્રો, ઓમ ગ્રુપ ઓફ સ્કૂલ રાજુલા કુંભારિયાથી અજય શ્રીવાસ્તવ, બાયોલોજી શિક્ષક. ઓનલાઈન અભ્યાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જીવ વિજ્ઞાનની અંદર લેસન નંબર 8 કોષ એટલે કે જીવનનો એકમ એની વિશે સવિસ્તાર અભ્યાસ કરીશું. તો સર્વપ્રથમ આપણે જોઈએ તો સજીવ શું છે અને તે નિર્જીવથી કઈ રીતે અલગ પડે છે. તો સજીવ જીવંત સજીવો અને નિર્જીવ પદાર્થોથી રચાયેલી છે. એટલે જીવંત સૃષ્ટિ છે એટલે કે સજીવો અને નિર્જીવ એ બંને વસ્તુ પદાર્થોથી રચાયેલ, નિર્જીવ પદાર્થથી રચાયેલ છે. કોઈ પણ સજીવ હોય એ સૂક્ષ્મ હોય કે પછી વિશાળ હોય, એ નિર્જીવ પદાર્થોથી બનેલી એક રચના છે. સજીવ અને નિર્જીવ વચ્ચેના મુખ્ય જો આપણે તફાવત જોઈએ તો તે બધા જ જીવંત સજીવો જીવનના આધારભૂત એકમ કોષની હાજરી દર્શાવે છે. એટલે નિર્જીવ હોય કે સજીવ હોય, દરેક એ જીવનના આધારભૂત એકમ કોષની હાજરી દર્શાવે. એટલે દરેક સજીવ હોય કે નિર્જીવ હોય એ દરેક છે એ કોષનો બનેલો હોય. સજીવોનો બંધારણી એકમ એટલે કે એકમ કોષ છે. કેટલાક સજીવ છે એ એક કોષની રચના દર્શાવે છે કે ધરાવે છે, જેથી કરીને તેમને આપણે એક કોષી સજીવ તરીકે ઓળખીએ છીએ. જ્યારે એકથી વધારે કોષ હોય અને એવા સજીવોને આપણે બહુકોષી સજીવ તરીકે ઓળખીએ છીએ. તો કોષ એટલે શું અને કોષ કોને કહેવાય તેની વિશે જો આપણે માહિતી મેળવીએ તો કોષ સજીવનો એક રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. સજીવો દ્વારા દર્શાવાતી વિવિધ પ્રવૃત્તિઓ તેમની દેહ રચનામાં રહેલા કોષોની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ, કોષોની રચના, પ્રકાર, સંખ્યા પર આધારિત છે. માટે કોષ સજીવનો એ પાયાનો એકમ છે. બધા જ સજીવોના જીવનની શરૂઆત એ યુગ્મનજ એટલે કે જેને આપણે ઝાયગોટ તરીકે પણ ઓળખીએ છીએ, તે એક કોષથી બને છે. યુગ્મનજ છે એ એક કોષ છે. યુગ્મનજના વારંવાર કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા નવા કોષોનું સર્જન થાય છે. આ પ્રમાણે સર્જાયેલા કોષો વિભેદન પામીને પેશી, અંગ કે અંગતંત્રો અને સજીવના દેહનું નિર્માણ કરે છે. આ જે યુગ્મનજ છે એ વારંવાર વિભાજન પામે અને વિભાજન પામ્યા બાદ કોષો છે એ વિભેદન પામે. તેમાંથી પેશી, અંગ, અંગતંત્ર અને જુદા જુદા ભાગોનું એટલે કે દેહનું નિર્માણ થાય છે. સંપૂર્ણ ક્ષમતા એટલે કે શરીરનો કોઈ પણ કોષ સમગ્ર દેહનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. કોષના આ લક્ષણને આપણે સંપૂર્ણ ક્ષમતા તરીકે ઓળખીએ છીએ, જેને અંગ્રેજીમાં ટોટીપોટન્સી કહેવાય. સંપૂર્ણ ક્ષમતા એટલે શરીરનો કોઈ પણ કોષ સમગ્ર દેહનું સર્જન કરવાને માટે સક્ષમ હોય છે. આ કોષના લક્ષણને આપણે સંપૂર્ણ ક્ષમતા તરીકે ઓળખીએ છીએ. હવે કોષી સંસાધન અને અભ્યાસ એની વિશે જોઈએ તો એન્ટોવન વાન લ્યુવેનહોક
આ વૈજ્ઞાનિકે સૌ પ્રથમ જીવંત કોષને જોયો અને ત્યારબાદ એનું વર્ણન કર્યું. એન્ટવાન લ્યુવેનહોક એ વૈજ્ઞાનિકે સર્વપ્રથમ જીવંત કોષને જોયો અને એનું વર્ણન કર્યું. ત્યારબાદ રોબર્ટ હુક એટલે કે 1665 એટલે આજથી લગભગ 350 વર્ષ પહેલાં સૌ પ્રથમ ઓક એટલે કે આ એક લાકડાની જાત છે ઓક કે જેમાંથી બૂચ બનાવાય, શીશીના બૂચ બનાવે, એની છાલની પાતળી ચીરીનું સૂક્ષ્મદર્શન યંત્ર વડે અવલોકન કર્યું. સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કર્યું, જેમાં તેને નક્કર ખાનાઓ જેવી રચના જોવામાં આવી. તેને આ રચનાને કોષ શબ્દ આપ્યો કે પ્રયોજ્યો. ખાના જેવી જે રચના જોવા મળી એને કોષ શબ્દ તરીકે ઉચ્ચાર્યો. ત્યારબાદ રોબર્ટ હુક એને કોષ કેન્દ્રની શોધ કરી. સૂક્ષ્મદર્શક યંત્રની શોધ અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા કોષની વિસ્તૃત રચનાઓનો અભ્યાસ છે એ શક્ય બન્યો. સૂક્ષ્મદર્શકની શોધ થયા બાદ આ કોષ અને કોષની અંદરની રચના એની વિશે વિસ્તૃત માહિતી વિશે અભ્યાસ કરવાનું શક્ય બન્યું. ત્યારબાદ આપણે કોષવાદ એટલે શું અને તેના સિદ્ધાંતો છે એ કયા કયા વૈજ્ઞાનિકો દ્વારા રજૂ થયા એની માહિતી મેળવીએ અને ત્યારબાદ એમાં કયા સુધારા થયા. તો કોષવાદ છે એ મેથિયસ સ્લીડ અને થિયોડોર સ્વાન આ બંને વૈજ્ઞાનિકો દ્વારા 1838ના ગાળામાં રજૂ થયો હતો. કોષવાદ એ બે વૈજ્ઞાનિકો મેથિયસ સ્લેડ અને થિયોડોર સ્વાન આ બંને દ્વારા 1838માં થયો હતો. ત્યારબાદ મેથિયસ સ્લેડ જર્મન વૈજ્ઞાનિક વનસ્પતિશાસ્ત્રી હતો, જેણે દર્શાવ્યું કે વનસ્પતિઓમાં જુદા જુદા પ્રકારના કોષો ભેગા મળી વનસ્પતિ પેશીની રચના કરે છે. વનસ્પતિઓમાં જુદા જુદા પ્રકારના કોષો ભેગા મળીને વનસ્પતિ પેશીની રચના કરે છે. જ્યારે બ્રિટિશ પ્રાણીશાસ્ત્ર કે જે થિયોડોર સ્વાન વૈજ્ઞાનિક હતો એણે જુદા જુદા પ્રાણી કોષોની રચનાનો અભ્યાસ કર્યો. તેને જણાવ્યું કે કોષો ફરતે પાતળું એક સ્તર આવેલું હોય છે જે કોષરસ પટલ તરીકે ઓળખાય છે. તેણે વનસ્પતિ કોષોમાં કોષ દિવાલની હાજરી એ અજોડ લક્ષણ તરીકે દર્શાવી. આ બ્રિટિશ પ્રાણીશાસ્ત્ર થિયોડોર સ્વાન કે જે પ્રાણીશાસ્ત્રી હતો કે પ્રાણીશાસ્ત્ર વિશે અભ્યાસ કરેલો, પરંતુ તેને વનસ્પતિ કોષમાં કોષ દિવાલની હાજરી એવું લક્ષણ છે એ એણે દર્શાવ્યું. આ બંને વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે કોષવાદ રજૂ કર્યો, જે નીચે પ્રમાણે છે. જેમ કે બધા જ જીવંત સજીવો કોષ અને તેની નિપજોના બનેલા હોય છે, તેમજ કોષ બધા જ સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આ વાદ નવા કોષો કેવી રીતે ઉત્પન્ન થાય છે તે સમજાવી શક્યો નહોતો. એ સમયે એ લોકોનું જ્ઞાન છે થોડુંક સીમિત હતું. એના અનેક કારણ હોઈ શકે, જેમ કે ત્યારે ટેકનોલોજીનો વિકાસ થયો નહોતો, એટલે કે વધારે ને વધારે સૂક્ષ્મ વસ્તુઓ જોઈ શકાતી નહોતી. એટલા માટે
આ વાદમાં નવા કોષો કેવી રીતે ઉત્પન્ન થાય છે તે સમજવામાં થોડી મુશ્કેલીઓ હતી. ત્યારબાદ રુડોલ્ફ વિર્સો જે 1855માં સૌ પ્રથમ જણાવ્યું કે નવા કોષો એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી અસ્તિત્વમાં આવે છે. એટલે નવા કોષો એ અસ્તિત્વમાં આવે પણ એની માટે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોની હાજરી હોવી એ અનિવાર્ય છે, એવું રુડોલ્ફ વિર્સો 1855માં દર્શાવ્યું કે જણાવ્યું. ત્યારબાદ સ્લીડન અને સ્વાને કોષવાદમાં સુધારો કરીને રજૂઆત કરી કે બધા જ જીવંત સજીવો કોષ અને કોષની નિપજોના બનેલા છે, તેમજ બધા જ કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ થાય છે. બધા જ કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ થાય છે, એવું સ્લીડન અને સ્વાને કોષવાદ રજૂ કર્યો. સુધારાની બાદ કોષવાદ છે એ રજૂ કર્યો. હવે આપણે કોષનું વિહંગાવલોકન એની વિશે જોઈએ તો કોષમાં રહેલી અંગિકાઓને આધારે કોષના કયા પ્રકારો જોવા મળે છે? તો કોષ એ સજીવનો નાનામાં નાનો એકમ છે. એ વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવોનો પણ કોષી રચના ધરાવે છે. કોષમાં જોવા મળતી અંગિકાઓને આધારે સજીવોને બે પ્રકારમાં જોવા મળે છે. એક છે એ પ્રોકેરિયોટિક સજીવ અને બીજું છે એ યુકેરિયોટિક સજીવ. પ્રોકેરિયોટિક સજીવ અને યુકેરિયોટિક સજીવ છે એ કોષમાં જોવા મળતી અંગિકાઓને આધારે બે પ્રકારમાં જોવા મળે છે. યુકેરિયોટિક સજીવો પણ કોષ દિવાલની હાજરી અથવા તો ગેરહાજરીના આધારે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એમ બે સ્પષ્ટ સંરચના ધરાવે છે. એટલે કે પ્રોકેરિયોટ અને યુકેરિયોટ છે એ કોષમાં રહેલી અંગિકાઓને આધારે નક્કી થાય છે, જ્યારે યુકેરિયોટ સજીવ પણ કોષ દિવાલની હાજરી અથવા ગેરહાજરીના આધારે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એમ બેમાં જુદા જુદા સ્પષ્ટ રૂપે સંરચના ધરાવે છે. લાક્ષણિક વનસ્પતિ કોષનો અભ્યાસ એ આપણે ડુંગળીની છાલ વડે, જ્યારે પ્રાણી કોષનો અભ્યાસ માનવીના ગાલના કોષો વડે કરી શકાય છે. વનસ્પતિ કોષમાં સૌથી બહારની તરફ એક સ્પષ્ટ કોષ દિવાલ અને તેની બરાબર નીચે કોષ રસપટલ હોય છે. જ્યારે પ્રાણી કોષમાં ફક્ત એક બાહ્ય પટલ જોવા મળે છે. એટલે કે વનસ્પતિમાં એક બહારની કોષ દિવાલ અને ત્યારબાદ એની અંદર બિલકુલ બરાબર એની નીચે કોષરસ પટલ એટલે બે આવરણ જોવા મળે, જ્યારે પ્રાણી કોષમાં ફક્ત એક જ બાહ્ય પટલ જોવા મળે છે. પ્રત્યેક કોષની અંદર સઘન પટલયુક્ત રચના કે સંરચના જોવા મળે છે, જેને આપણે કોષ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. આ કોષ કેન્દ્રમાં રંગસૂત્ર આવેલા હોય છે, જે આણ્વિક દ્રવ્ય ધરાવે છે, જેને આપણે DNA એટલે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ તરીકે ઓળખીએ છીએ. DNA ધરાવે છે. જે કોષના પટલયુક્ત કોષ કેન્દ્ર આવેલું હોય એને આપણે યુકેરિયોટિક એટલે કે સુકોષ કેન્દ્રી કોષ
અને જે કોષમાં પટલ વિહીન કોષ કેન્દ્ર આવેલું હોય તેને આપણે પ્રોકેરિયોટિક એટલે કે આદિ કોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખીએ છીએ. અગાઉ આપણે જોયું કે કોષમાં જોવા મળતી અંગિકાના આધારે સજીવને આપણે બે પ્રકારમાં જોઈ શકીએ છીએ કે બે પ્રકારના જોવા મળે છે. એક છે એ પ્રોકેરિયોટિક અને બીજું છે એ યુકેરિયોટિક. એટલે પ્રોકેરિયોટિક એટલે કે કોષમાં રહેલું કોષ કેન્દ્ર જેની આસપાસ પટલ ન હોય એટલે એને પટલ વિહીન કહેવાય. એને આપણે આદિ કોષ કેન્દ્ર તરીકે પણ ઓળખીએ છીએ. જ્યારે એવા કોષ કે જેની અંદર કોષ કેન્દ્ર છે એ પટલયુક્ત હોય એટલે એને યુકેરિયોટિક અથવા તો સુકોષ કેન્દ્રીય કોષ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ કોષરસ એટલે કે આદિ કોષ કેન્દ્રી તેમજ સુકોષ કેન્દ્રી કોષોમાં અર્ધતરલ આધારક જોવા મળે છે, જેને આપણે કોષરસ તરીકે ઓળખીએ છીએ, જે કોષનું કદ રોકે છે. વનસ્પતિ અને પ્રાણી કોષોમાં કોષીય પ્રક્રિયાઓ કોષરસમાં જ થાય છે. વનસ્પતિ કે પ્રાણી કોષ કોઈ પણ કોષ હોય એની અંદર કોષીય પ્રક્રિયા એટલે કોષની અંદર થતી કોઈ પણ પ્રક્રિયા હોય એ કોષરસની અંદર થાય છે. કોષરસની અંદર જ થાય છે. કોષ જીવંત રહે તે માટે રાસાયણિક પ્રક્રિયાઓ પણ તેમાં જ થાય છે. એટલે મોટે ભાગની જે પણ રાસાયણિક પ્રક્રિયા છે એ લગભગ બધી જ કોષરસની અંદર જ થાય છે. પરકિંજે આ આધારે દ્રવ્યને માટે જીવરસ શબ્દ પ્રયોજ્યો હતો કે એને ઉચ્ચાર્યો હતો. તેના આધારક દ્રવ્યમાં 65 થી 80% એ મુખ્યત્વે પાણી હોય છે. મુખ્ય 4 તત્વોના સંયોજનથી તેના 95% ભાગ બને છે, જેની અંદર કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન એ તત્વો હોય છે. અને બાકીના 5% છે એ કેલ્શિયમ, પોટેશિયમ કે સલ્ફર જેવા ત્રિશેક તત્વોના સંયોજન સ્વરૂપે હોય છે. સુકોષ કેન્દ્રી કોષમાં પટલમય સ્તરથી આવૃત રચનાઓ અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, કણાભસૂત્ર, લાઇસોઝોમ્સ, હરિતકણ, રસધાની અને સૂક્ષ્મ નલિકાઓ જોવા મળે છે. આ બધી રચનાઓ કોષીય અંગિકાઓ તરીકે ઓળખાય છે. આવી પટલમય રચનાઓ કે જે આદિ કોષ કેન્દ્રી કોષમાં તેનો અભાવ જોવા મળે છે. આ ઉપરોક્ત બધી પટલમય રચનાઓનો આદિ કોષ કેન્દ્રી કોષનો કે કોષમાં અભાવ હોય છે. જ્યારે રાઇબોસોમ પટલવિહીન અંગિકા છે. આ જે રિબોઝોમ્સ છે એ પટલવિહીન અંગિકા છે, જે સુકોષ કેન્દ્રી કે આદિ કોષ કેન્દ્રી એમ બંને પ્રકારના કોષમાં જોવા મળે છે. આ રિબોઝોમ્સ હરિતકણ, કણાભસૂત્ર અને કણિકામય અંતઃકોષરસ જાળમાં જોવા મળે છે. રિબોઝોમ્સ છે એ પટલવિહીન અંગિકા છે. આ ખાસ ધ્યાન રાખવું કે ખાસ યાદ રાખવું. MCQમાં આ એક બહુ અગત્યનો પ્રશ્ન છે કે રિબોઝોમ્સ છે એ પટલવિહીન અંગિકા છે કે જે આદિ કોષ કેન્દ્રી કે સુકોષ કેન્દ્રી કોષમાં
જોવા મળે, બંનેમાં જોવા મળે. એ ઉપરાંત રાઇબોસોમ્સ છે એ હરિતકણ, કણાભસૂત્ર અને કણિકામય અંતઃકોષરસ જાળમાં જોવા મળે છે. પ્રાણીકોષમાં પટલવિહીન અંગિકા એટલે કે તારા કેન્દ્ર જોવા મળે છે કે જે કોષ વિભાજનમાં મદદરૂપ થાય છે. એટલે પ્રાણીકોષ હોય એની અંદર એક પટલવિહીન અંગિકા જોવા મળે છે જેને આપણે તારા કોષ કેન્દ્ર કે તારા કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ, જે કોષ વિભાજનમાં મદદરૂપ થાય છે. હવે આપણે કોષોના કદ તેમજ તેમનો આકાર અને રચનામાં તેની વિવિધતા જોવાનો પ્રયત્ન કરીએ કે સમજવાનો પ્રયત્ન કરીએ તો કોષનું કદ એ કોષના કદમાં તેમના કાર્ય અને રચના અનુસાર એ વિવિધતા જોવા મળે છે. સામાન્ય રીતે કોષનું કદ છે એ 10 થી 100 મિલીમાઇક્રોન જેટલું હોય છે, જ્યારે માઇકોપ્લાઝમા એટલે કે એને PPLO તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનું પૂરું નામ છે પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. એ સૌથી નાનામાં નાનો કોષ છે જેનું માપ 0.1 થી લઈને 0.3 માઇક્રોમીટર જેટલું છે. જ્યારે શાહમૃગનું આપણે અંડકોષનો જો કદ જોઈએ તો એ 170 ગુણ્યા 132 મિલીમીટર છે. એટલે સૌથી મોટો છે એ કોષ એ શાહમૃગનું અંડકોષ, જ્યારે સૌથી નાનો કોષ એટલે કે માઇકોપ્લાઝમા, જેને આપણે PPLO તરીકે પણ ઓળખીએ છીએ. આ એનું કદ થયું, સૌથી નાનું અને સૌથી મોટું. ત્યારબાદ સામાન્ય રીતે બહુકોષી સજીવોમાં કોષ 5 થી 100 માઇક્રોમીટર કદ ધરાવે છે. માનવી ચેતા કે માનવીનો ચેતાકોષ એ લગભગ 90 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે. એસિટોબ્યુલારિયા નામની લીલ છે એ 10 સેન્ટીમીટરની લંબાઈ ધરાવે છે. મનુષ્યના રક્તકણ છે એ 7 માઇક્રોમીટર ભાગ વ્યાસ ધરાવે છે, જે તમે આકૃતિમાં જુદા જુદા કોષોનું આકાર, રચના અને કદ વિશે માહિતી મેળવી શકો. સર્વપ્રથમ છે એ રક્તકણ, જે ગોળ અને દ્વિઅંતરગોળ એમ બંને પ્રકારના જોવા મળે. ઉપરથી જોઈએ તો રક્તકણ છે આપણને ગોળ દેખાય અને સાઈડમાંથી જોઈએ તો બંને તરફથી અંદરની તરફ ધસેલા એટલે કે દ્વિઅંતરગોળ એની જેવી આકૃતિ જોવા મળે. જ્યારે શ્વેતકણ છે એનો આકાર એ જુદા જુદા પ્રકારનો જોવા મળે છે, જેનું કારણ છે કે અંદર જે કોષ કેન્દ્ર છે એના આધારે એનો આકાર જોવા મળે છે. જ્યારે સ્તંભી અધિચ્છદી કોષો એટલે એ લાંબા અને સાંકડા અને સ્તંભાકાર જોવા મળે, એટલા માટે એને સ્તંભી અધિચ્છદી કોષ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે માનવીમાં રહેલા ચેતાકોષને આપણે જોઈએ તો એ શાખિત અને લાંબો જોવા મળે. એ જ ઉપરાંત વનસ્પતિની અંદર જોઈએ તો જલવાહિની એ લંબાયેલી, જ્યારે મધ્યપર્ણ એની અંદર આવેલા કોષો છે
એ ગોળ અને અંડાકાર જોવા મળે. તો આ હતું વિવિધ આકારના કોષો અને તેમની રચના. હવે કોષોના આકારમાં પણ ખૂબ વિવિધતા જોવા મળે છે, જે આપણે અગાઉના ચિત્રમાં જોયું. એ ઉપરાંત બિંબાકાર, બહુકોણી, સ્તંભાકાર, ઘનાકાર, તંતુમય કે અનિયમિત પણ કોષનો આકાર હોઈ શકે. હવે કોષના આકાર તેમના કાર્ય અનુસાર જુદા જુદા હોઈ શકે. જેવું જેનું કાર્ય એ પ્રકારે એ લોકોનો આકાર પણ હોય છે. આજે આપણે અહીં વિરામ લેશું અને આગળ આપણે આદિકોષ કે આદિકોષ કેન્દ્રીય કોષનો અભ્યાસ કરીશું. આ જેટલું આપણે આજે કર્યું એ ધ્યાનથી વાંચવું. આમાંથી ઘણા MCQ નીકળી શકે, જે આપણે આગળ પરીક્ષામાં આપ લોકોને ઉપયોગી થશે.